મિત્રો આજે આપણે બેસતા વર્ષના નવો બ્લોગ શરૂ કર્યો છે તો जय माता जी बधाने नवा વર્ષના રામ રામ। हेलो गाइस, गाइस ये देखते हो हमारा मैंने पर यूट्यूब में 4,000 सब्सक्राइबर तो તેને પણ સપોર્ટ કરજો। हाँ थोड़ा सपोर्ट થોડો સપોર્ટ કરજો। और आज આજે भाई આ છે આપણા સંદીપભાઈ, પેલા જઈ રહ્યા આપણા સાથીદાર મિત્રો જોઈ શકો છો। આ બધી આ ટીમ છે નાની પાડોશી ઈડરગઢ ફરવા માટે અને સીટ થોડી સારી છે। हाँ એ માટે यूट्यूबर ઠીકથી યુટ્યુબર। તમે શું કહેવા માંગો છો? આ તો બહુ ડરે છે પહેલથી જ, ये बहुत ही लुखा आदमी है। अरे कालू कालू अरे ईडर नो नजारो બધા ઈડર ગટ કરે। આપ જોઈ લો ટેડામાં પૂ પડી જવાના। भाई पीछे हमारे आप और इधर बीच में है एक गांव है, इस गांव का नाम तो मालूम नहीं है लेकिन बीचों बीच આપણે જઈ રહ્યા છીએ ઉપર, તો અમારી સાથે જોડાઈને ये हमारा मित्र किधर से निकले देखो, कहाँ फोड़े पड़ रहे हैं। लड़ो ऊपर। तो अभी हम आ चुके हैं टॉप में, ये इधर का આ છે ઈડરનો નજારો, તમે જુઓ બહુ સારું લોકેશન છે। હવે આપણે ત્યાં ઉપર જવાનું છે, ઉપર કિલ્લો દેખાય ને ત્યાં સામે। આ છે ઈડરનો નજારો, અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે। આ બધા આપણા મિત્રો છે, પબ્લિક બહુ દેખાય છે અહીંયા, જોઈ શકો છો। તમને દેખાતું તે સામે તળાવ છે। ચાલો હવે ઉપર આપણે કિલ્લા ઉપર જઈએ છીએ, મળીએ રસ્તામાં। તો અમને તો એવું લાગ્યું હતું કે ઈડરગઢ બહુ નજીક છે, પણ એ થાકી ગયા છીએ, ઠેઠ ઉપર ચડવાનું હતું। આ જોઈ શકો તો નીચે કિલ્લાથી આપણે હાલ આવ્યા છીએ ઉપર જ। બહુ ખતરનાક છે ઈડરગઢ, જો ખસી ગયા ને તો તમારી આત્માને રામ રામ કહી દેવાના। થાકી ગયા છીએ પણ એ બધા મિત્રો છે એટલે સારું રહેશે, ને હોસ્ટેલ વાળા મિત્રો તો વધારે સારું રહેશે। હેલો હેલો જોઈ શકો છો ફોટોગ્રાફી કરે છે। તો ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ, તમે આનો નજારો જોઈ શકો છો। ये हमारे दूसरे ब्लॉगर, બીજો પણ અંદર પણ પહાડ છે, અમારી સાથે બધા મિત્રો આવે છે। અંદર કિલ્લો છે, આ છે આપણા બધા ભાઈઓ, જોઈ શકો છો। તો હવે આપણે ઘરે નીકળી ગયા છીએ। भैया
મિત્રો બાઇક લઈને આવે છે. આવી ગયા છે. હવે આપણે જઈશું ઘરે. આપણે મનાલી આવી ચૂક્યા છીએ. હવે આપણે જવાનું છે ધરોઈ. આ છે મનાલીનો નજારો. તો આપણે ધરોઈ આવી ચૂક્યા છીએ. આ છે ધરોઈ, જોઈ શકો છો. કામ ચાલુ હોવાના કારણે ધૂળ વધારે ઉડતી હતી. અમે ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિડીયો શૂટ કર્યો છે. તે પબ્લિક બહુ જોવા મળે છે અને આ રસ્તો તૂટી ગયો હતો જ્યારે ગેટ ખોલવામાં આવે ત્યારે. આપણે ઊભું રાખવાનું છે. પબ્લિક જો તમે કેટલી છે. બહુ પબ્લિક અહીંયા જોવા આવે છે. અહીંયા અંદર પણ આવે છે. દૂર દૂરથી પબ્લિક આવે છે અહીંયા. અહીંયા સુધી પાણી જતું હતું તો સુધી જ્યારે ગેટ ખોલવામાં આવે ને ત્યારે આ ગેટ ખોલ્યા હતા ત્યારે. હા, અહીંયાનો નજારો બહુ સારો છે, જોઈ શકો છો. આ ત્યાં આપણે નવો પ્રોજેક્ટ બની રહ્યું છે, એનું કામ ચાલી રહ્યું છે રોડ રસ્તામાં. તમારે કેવું શું થાય છે? સારું લાગ્યું. ફોનમાં પડી ગયા છે.